શું ગુજરાતી સ્ટુડન્ટ્સે કેનેડાથી પાછા ભારત આવવું પડશે? કારણ કે કેનેડામાં હવે PR મળવા, સેટલ થવું અને સ્ટુડન્ટ વિઝા આ બધું જ જે છે તે ડ્રીમ લાગતું હતું એ હવે ડ્રીમ જ જેવું થઈ ગયું છે. કારણ કે પહેલાં કેનેડા ડેસ્ટિનેશન બહુ ઇઝી હતું, સ્ટુડન્ટ વિઝા પર ત્યાં જવું, સેટલ થવું. પણ હવે એવા ન્યૂઝ આવ્યા છે કે જે સાંભળીને તમામ ઇન્ડિયન સ્ટુડન્ટ્સ જે છે તે હાલ ચિંતામાં છે. કારણ કે ન્યૂઝ કંઈક એવા છે કે તમે સ્ટુડન્ટ વિઝા પર ત્યાં જાઓ છો, તમને PR મળે ના મળે તો તમે પાછા પોતાના દેશ જતા રહો. શું છે સમજીએ આજના વિડીયોમાં. પણ એ પહેલાં વીટીવી ડિજિટલની મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, સાથે બેલ આઇકન દબાવી દેજો જેથી તમામ ઇમ્પોર્ટન્ટ અપડેટ તમને પહેલાં મળે. Hello, ladies and gentlemen. This is your captain speaking. We'll be landing in the airport in just a few minutes. હાય, ધીસ ઇઝ જાનવી. વે ટુ વિદેશ આજના વિડીયોમાં જાણીશું કે કેનેડા જે ફર્સ્ટ કન્ટ્રી છે ઇન્ડિયન સ્ટુડન્ટ્સ માટે કે ત્યાં જવું સ્ટુડન્ટ વિઝા પર, ભણવું, પછી વર્ક વિઝા લેવા, PR લેવા અને સેટલ થઈ જવું. પણ આ ઇઝી ગોઈંગ હવે કેનેડા રહ્યું નથી. એટલે કેનેડામાં તમે સ્ટુડન્ટ વિઝા પર આવ્યા, પછી PRની અપ્લાય કરી અને પછી PR થઈ ગયા. આ ઇઝી જે છે તે હવે નથી થવાનું. કારણ કે એવા ન્યૂઝ છે કે ત્યાં જો તમને PR નહીં મળે તો એવું કહેવાય રહ્યું છે કે તમારે પાછા ઇન્ડિયા જતા રહેવું પડશે. આ વાત અલ્બર્ટા પ્રીમિયર એટલે કે લોકલ MLA ડેનાયલ સ્મિથે કરી છે. ફોરેન સ્ટુડન્ટ માટેના સ્ટેટમેન્ટ પર વિવાદ પણ થયો, પરંતુ હવે સ્મિથ પોતાના સ્ટેટમેન્ટના બચાવમાં ઉતર્યા છે. એટલે સવાલ એ છે કે આ સ્ટેટમેન્ટ પછી ઇન્ડિયન સ્ટુડન્ટ્સ માટે કેનેડા હવે કેવું છે? શું કેનેડા હવે સ્ટડી, વર્ક કે PRના જૂના સપનાને ધીમે ધીમે બદલી રહ્યું છે? અને કેનેડા જવાનું વિચારી રહેલા ભારતીય વિદ્યાર્થીઓ માટે આ કેટલી મોટી વોર્નિંગ સાઇન છે? અલ્બર્ટા પ્રીમિયર ડેનાયલ સ્મિથ હવે એવી કોલેજો અને કોર્સિસ પર પણ સવાલ ઉઠાવી રહ્યા છે. એમનું માનવું છે કે એના લીધે PR ઇઝી બની ગયા છે. અને એટલું જ નહીં, પોર્ટેજ કોલેજમાંથી સ્ટડી કરનારા અનેક સ્ટુડન્ટ્સને PGWP મળ્યું નથી તેવો પણ મુદ્દો છે. અને આ મુદ્દે તેમણે કહ્યું છે કે સ્ટુડન્ટ વિઝાનો હેતુ સ્ટડીનો છે, સેટલની ગેરંટી આપવાનો નથી. એટલે ઇન શોર્ટ એમના નિવેદનમાં એ જ વાત છે કે બહારના સ્ટુડન્ટ્સ જે પણ આવે છે તે અહીંયા ખાલી ભણવા આવે છે, તમે ખાલી ભણવા માટે જ અહીંયા જવાબદાર છો. ભણ્યા પછી જે PRની પ્રોસેસ છે, અહીંયા સેટલ થવાની પ્રોસેસ છે, એની ગેરંટી કેનેડા કે તમારી કોલેજ કે કોઈ પણ કોર્સ નથી આપતું. આ સાથે સ્મિથનું એવું માનવું છે કે કોલેજ, કોર્સ અને યુનિવર્સિટીએ ભલે સ્ટુડન્ટને સ્ટુડન્ટ વિઝા પર જે સ્ટુડન્ટ્સ આવી રહ્યા છે, ખાસ કરીને ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ, એમને એવું બતાવ્યું હોય કે આ કોર્સથી અહીંયા ભણીને કે આ કોલેજથી કે આ યુનિવર્સિટીઝથી તમારા વર્ક વિઝા જે છે તે બરાબર થઈ જશે, તમને PR મળી જશે. પરંતુ એવું નથી. સ્મિથનું એવું માનવું છે કે આ બધા એક ખોટા ભ્રમમાં છે. અને આ બધાની વચ્ચે સૌથી મોટો સવાલ એ જ છે કે શું હવે તમે સ્ટુડન્ટ વિઝા પર કેનેડા ગયા તો તમને PR મળશે? તેવું માની લેવું જોખમી થઈ શકે. એટલે કેનેડામાં જો તમે છો અથવા જવાનો પ્લાન કરી રહ્યા છો તો કઈ કોર્સ, કઈ યુનિવર્સિટી, એડમિશન, આ સવાલ જે છે તે પૂરતા નથી. તમારે આગળનું ફ્યુચર પ્લાનિંગ જે છે તે પણ સમજીને કેનેડા ચૂઝ કરવું પડશે. માત્ર કોલેજની ફીસ, રેન્કિંગ, કોર્સ જોઈને ડિસિઝન નહીં લેવાય. તમારે કોર્સ પછી PGWP માટે પણ તમે એલિજિબલ છો કે નહીં, તમારા કોર્સની ડિમાન્ડ શું છે અને સ્ટડી પછી તમારું લીગલ સ્ટેટસ એટલે PRનો પથવે શું હશે, આ બધું જ સમજવું જરૂરી છે. અને આ બધાની વચ્ચે સૌથી મહત્વની વાત કે ઓફિશિયલ ન્યૂઝ, ઓફિશિયલ ઇન્ફોર્મેશન જે વેબસાઇટ છે એ વેબસાઇટ પર ચેક કરવી જરૂરી છે. કારણ કે આવા મુદ્દા જેને વારંવાર ઉઠતા હોય, એનું પ્રોપર જે ક્લેરિફિકેશન આવ્યું ના હોય તો ચાન્સીસ છે કે તમે ખોટી ઇન્ફોર્મેશનમાં ફસાઈ શકો છો. પરંતુ જો તમારું કેનેડા ડેસ્ટિનેશન છે, તમે કેનેડામાં હાલ ભણી રહ્યા છો કે જવાનો પ્લાન કરી રહ્યા છો, તો આ બધા બીજા ક્વેશ્ચન એટલે પ્લાન B જે છે તે સમજવો ખૂબ જરૂરી છે. આવી જ અપડેટેડ ઇન્ફોર્મેશન માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહો.